હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. તમને જો હું કહું એમ 2 છોકરા સ્કૂલે વહી ગયા છે અને હું ફ્રી થઈ ગઈ છું, તો મેં ચાલો વિડીયોનું સ્ટાર્ટિંગ કરી દઈ અને બધાને જય શ્રી કૃષ્ણ કહી દઈ. અને ભાવેશની બધા નીચે વહી ગયા છે અને હું મારા કામ લાગી ગઈ છું. મેં ફ્રૂટ જ્યુસને એવું કેટલું લઈ લીધું છે, પાણીની કેટલી વાર કામ કરતાં કરતાં ફ્રી થઈ ગઈ છું, પણ હવે શરૂ રાખીશ. અને ફ્રૂટનું તમને કીધું છે એમ ફ્રૂટ પર તમે બધા સીધા ન આવતા. તમે બધા પહેલાં જે મેં ડાયટ કીધી છે પહેલેથી શરૂઆત કરો એમ કરશો ને તો જ તમારે કાયમ માટે વેઇટ સ્ટે રહેશે, ત્યાંનું ત્યાં જે ઘટાડ્યો હશે એ વધશે નહીં, કાયમ માટે રહેશે એમ. ચલો આજનો દિવસ આગળ કેવો રહે છે બતાવીએ તમને આખો દિવસ. હવે જય શ્રી કૃષ્ણ. દસ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સ્કૂલેથી આવ્યો છે પાછળ ફરતો, જો કોલર બોલર બધું જો વિલનની જેમ કરીને આવ્યો છે. આ બધું કેમ આમ થઈ ગયું છે? કપડા બદલીને આવું અમને. બસ ને. જો ફ્રેન્ડ્સ, ભાવેશ, દર્શ, ભૂમિત બધા જમવા બેસી ગયા છે. ભૂમિત જય શ્રી કૃષ્ણ કીધું તે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા જમવા બેસી ગયા છે અને મેં લઈ લીધું છે મારું ફ્રૂટ. જામફળ લઈ લીધું છે અત્યારે કટ કરીને. હું જામફળ ખાઈ લઈશ. ચાલો તમે પણ જમી લો. જો ફ્રેન્ડ્સ, અમે લઈ આવ્યા છીએ દર્શ માટે વોટર બોટલ. એ તો સ્કૂલમાં ખોઈને આવ્યો તે દિવસની એની બોટલ મળતી નથી, ત્યાં એને પપ્પા પૂછતાય નથી સ્કૂલમાં, તો અમે લઈ આવ્યા બોટલ. જો ભૂમિત ખોલે છે. અહીંયા ભાવનગરથી નહોતો લેવાનો ટાઈમ નહોતો રહ્યો, એટલે પછી અમે અહીંથી લીધી મેઘા માર્ટમાંથી. હાલો દર્શભાઈ બતાવે. જો આ રીતે છે. બંધ કરી દેજો. સ્ટીલ બોડી છે આખી. ખોલતો. આખી સ્ટીલ બોડી છે. જો આ રીતે ઉનાળામાં તકલીફ ના થાય એમ. પછી ત્યાં ગયા એટલે પછી ધ્યાનમાં આવી ગયા સ્ટ્રો થોડી. જ્યુસ તો આપણે પીતા જ હોય, છોકરાઓને એન્જોય થાય ને બે વાત, એટલે આ સ્ટ્રો લઈ લીધી 4. આ ટાઈપની છે. મારા પાલીતાણામાં એક શોપ છે મેઘા માર્ટ કરીને, ને એમાં બધી મળી રહે છે કલરની. જો ફ્રૂટનું લેમન ને બધું, હું ખાઈ શકતી વોટરમિલન ને બધું. અને પછી થોડીક સ્પૂનો ત્યાં બહુ સરસ હતી, તો સ્પૂન ત્યાંથી લઈ લીધી અમે. જો આ રીતની છે તે પણ થોડી મસાલામાં ક્યાંક મનીષાબેન મૂકી દે, અને ક્યારેક મહેમાન ભેગું થઈ જાય જરૂર પડે તો લઈ લીધી ફ્રોક સ્પૂન ને 2 વસ્તુ. એટલી શોપિંગ કરીને આવતા રહ્યા કાદર્શભાઈ. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા માટે. અને દર્શુભાઈને જો આજ મળી ગયું ફેવરિટ સુહણીને. જ્યુસ પીવું સારું. શું છે એ? દહીં. અમારા ઘરેથી ગામડેથી જ દૂધ આવે છે, છાશ દૂધ ને એવું બધું. તો જો આ દહીં મેળવું છે, પણ આમ તીખારી થાય એવું નથી મેળવું હજુ. આમ શાકમાં નાખીને ખવાય એવું મળી ગયું. નહીંતર આ તીખારી કરવી હતી. તીખારીની રેસીપી કોઈ માંગે છે તો તીખારી બતાવે, પણ હવે 2 દિવસ પછી પાછી બતાવી દઈશ. અને આ કોરું શાક છે, અમે કોરું શાક લીધું છે ને આમાં નાખી દઈશ દહીં હવે, અને પછી ચોળીને ખાઈશ. બધાને કોરું ખાવું હોય તોય મળી જાય ને, પછી ચોળીને ખાઈશ. ચાલો તમે જમી લો ને અમે જમી લઈએ. અમારું આવી ગયું પાપડ અને રાયતા મરચાંના બધું લઈને બેસી ગયા છે. ચાલો જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ ફ્રૂટ ખાવા માટે. તમે જોઈ શકો છો ફ્રૂટ ખાવાનું. દર્શુભાઈ જોઈને ટીવી પકડી લીધી છે. ભૂમિતભાઈ, ભાવેશ, આજ બધાના બહુ પ્રશ્ન આવ્યા છે ને કેવા આવ્યા છે એની વાત કરીએ હમણાં, તમને જવાબ આપું છું. ચાલો જો ફ્રેન્ડ્સ, હવે જેના શોર્ટમાં આન્સર દેવાના ને એના બધાના દઈ જ દીધા છે. તો એ આડા આવશે ને તો ફરી વાર દેવાઈ જશે. અને મોટા જેના આન્સર છે એ લખીને ના આપી શકું એના હું તમને અત્યારે આન્સર આપું છું. હેતલબેન, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા વિડીયો જોઈને મેં થોડાક મહિનામાં નહીં 1.5 મહિનામાં 11 કિલો વજન ઉતાર્યો. અને એ છે રેખાબેન ગઢવી, એમને 11 કિલો વજન ઉતાર્યો છે. તો બહુ સારું જ કહેવાય. એમના એના ઉપર જ રહેજો. હટતા ને 11 ઉતર્યો છે, તમારે ઉતરતા કેટલી વાર? મારી જેમ ઉતરતા કંઈ વાર જ નહીં લાગે, તરત પહોંચી જશે. અને બીજો એક છે કે મોઢા ઉપર ભાગ કેવી રીતે ઉતરે છે, મોઢાની ચરબી કેવી રીતે ઉતરશે, એમ છે એનું ક્વેશ્ચન. તો તમારો જેમ વજન ઉતરતો જશે ને એમ મોઢું તમારું લેવાતું જશે, અને એવી જ રીતે આ બધું ઓછું થતું જશે તમારું. અને
એક્સરસાઇઝ રાખવાની. હા, એક્સરસાઇઝ રાખવાની, એક્સરસાઇઝમાં બધું થશે. તો એને ડાયટ ફ્રૂટ ઉપર અમારે તમારે જેમ કરવું તો હું તો તમને ના જ પાડીશ, તમે ફ્રૂટ ઉપર કામ નહીં ડાયટ કરતા. તમારે કામ તો બહુ હોય છે, એ પ્લસ હું એમ કહેવાનું કે હજુ તમે શરૂઆત કરી છે. મારે તો 3 વર્ષ થઈ ગયા છે અને મને તો આવી આદત પડી ગઈ છે ને હું એટલે પહોંચી ગયા પછી મારો વજન ઉતરવો બહુ કઠણ છે. ચડે બહુ વાર લાગે, 1 કિલો ચડતા તેમ ઉતરતા એટલી વાર લાગે, એટલે મારું ફ્રૂટ પર આવવું પડ્યું છે. એટલે તમે ન આવતા, તમે જે છે એની મેથડ રાખજો ને પછી ધીરે ધીરે બહુ આદત પડી જાય, થોડુંક ટાઈમ વી જાય પછીનો એક છે પ્રશ્ન કે તમારા મોટિવેશનથી મને બહુ ફાયદો થાય, ફેર પડે છે. બાકી હું તમારા જેમ ડાયટિંગ નથી કરી શકતી, જોઈન્ટ ફેમિલીમાં છું તો ધીમે ધીમે ઉતરે છે, જેમ બને તેમ ઓછું જમું છું. એ જ સાચું છે, ધીમે ધીમે ઉતરશે ને એ જ વજન તમારો સાચું છે. એટલે તમે ધીરે ધીરે જ રાખજો, ભલે એ ધીરે ધીરે ઉતરે એ સાચું છે ને, એ લાંબો ટાઈમ તમારે ટકશે પણ પછી એકદમ ચડી પણ નહીં જાય. બધા મને પૂછે છે તમે જીમમાં જાઓ છો, બોડી ઉતરી ગયું છે. તો હું તમને કહેતી હતી એમ બધા કહેશે, અમુક તમને એમાંય કહેશે તમે કેમ એટલા બધા સુકાઈ ગયા, કાંઈ વાંધો છે, કેમ કાંઈ થયું છે એના જેવું. મને તો જીમનું બધા ન કે, કેમ કે અમારે ગામડાની સાઈડ છે, અમારે મેરેજ ને એવું હોય ને તો અમારે સાજુ રિલેટિવ બધું ગામડામાં રહે છે. અમારું કંજેડામાં મમ્મીનું ગામ પિયર છે ને, એ અહીંથી 12 કિલોમીટર છે પાલીતાણાથી. તો એ કંજેડા એ બધા ગામડામાં જ બધું છે, અને અહીં અનીડા સાસરું મારું ગામડું છે 14 કિલોમીટર. એટલે જાજુ અમારે એટલામાં જ છે સગુવાલું. એટલે અમારે બધા એમનું કે જીમનું તો બોયને અમુકને અમારે ગઢિયાને ખબર ન પડે જીમ શું છે, કા ભાવેશ? એટલે અમારે તો એમ કે કેમ બીમાર પડી ગઈ હતી આજ, તને કેમ આમ હાવ લેવાઈ ગઈ, હું છું કાંઈ વાંધો છે, કેમ થયું એમ થઈ અમારે તારે. તો તમારે સારું જ કહેવાય, તમને બધા પૂછવા મળ્યા છે એટલે તમારું વજન ને બોડી ઘણું ઉતરતું હશે. વજન નહીં ઉતરતું હોય તો બોડી વધારે ઉતરતું હશે. એક્સરસાઇઝ કરજો. હેતલબેન મમરા ખવાય, હું પણ વટાણા ખાઉં છું. વટાણા ખાવશું સારું છે, પણ મમરામાં મારે એટલે હું વધારે તમને બધાને ના પાડું છું. ખાવ કંઈ વાંધો નથી, એક તો જો ચોખ્ખા ના આવે છે એનું કંઈ વાંધો નથી, હળવા ફૂળવા જોઈએ છે. પણ મમરા એવી વસ્તુ છે કે એટલી મીઠી લાગે તો તમારે વધારે ખવાઈ જાય નહીં. તમે થોડા ખાવ તો તમારે પેટ ભરાય નહીં, લાગે નહીં થોડું કંઈ ખાધું છે. એટલે મમરામાં તમારે વધ ખવાઈ જાય, એટલે હું ઝાઝા ભાગે ના પાડું છું. જો તમે કંટ્રોલ કરી શકતા હો ને એટલા જ ખાઈ શકતા હો તો તમે મમરા લો, કોઈ ઇશ્યુ નથી અને તમને કાંઈ વાંધો ન આવતો હોય વજનમાં તો. અને મગનું શાક ખવાય હેતલબેન? તો હા, અમે મગનું શાક જ ખાઈએ છીએ. બપોરે રોજ અમારા ઘરે મગનું શાક જ હોય છે. આ થોડાક દિવસથી આડાવડું થાય છે એની તરફ અમારા ઘરે મગનું શાક જ હોય છે, કેમ કે હું અત્યારે બપોરે ફ્રૂટ લઉં છું ને એટલે, નહીંતર હું મગ લઉં છું એટલે રોજ બપોરે મારા ઘરે મગનું શાક ખાય. અને મારો દર્શ મગનું શાક અને દહીંની તીખારી જેવું હેતથી ખાય ને પ્રેમથી ખાય ને એટલું બીજું એક જ શાક નહીં કાંઈ ખાતો નથી. તમારી કાસ્ટ કઈ છે? તો અમારી કાસ્ટ તળપદા કોળી છીએ અમે, તળપદા કોળી, અમારે તળપદા કોળી કહેવાય છે. ત્રિફળા ચૂર્ણ લેવાય, હા તમને ફાયદો થતો હોય, પેટ સાફ થતું હોય તો ત્રિફળા ચૂર્ણ લો. અમે તો હિમેજ જ લીધી છે, અમે નથી લીધી, નો આઈડિયા. તમારા મોટિવેશન મને બહુ ફેર પડે છે, બાકી હું તમારા જેમ જ ડાયટ નથી કરી શકતી. જોઈને આ આવી ગયું છે. મારે આખો દિવસ જ્યુસ પર રહેવું છે, પણ મારે કામ બહુ હોય છે. મેં તમને કીધું એમ કે જ્યુસ પર નહીં રહેતા, તમે થોડું થોડું ખાજો જ્યુસ પર કે ફ્રૂટ પર. તમારે આવવું હોય તો થોડુંક ટાઈમ ઘણો જવા દો, તમને થોડીક આદત પડી જાય, તમારી હોજરી થોડીક સંકોચાઈ જાય, તમને ભૂખથી શાંતિ થઈ જાય કે બસ આટલું જ ખાવા જોઈએ, ત્યારે ધીરે ધીરે આવો. અત્યારે તરત નહીં આવશો, હું તમને ના પાડું છું કે નબળાઈ આવી જશે થોડીક. મને પેટનો ભાગ અને હિપ્સનો ભાગ બહુ જ છે, તો શું કરવું? તો તમે એક્સરસાઇઝ વધારે કરજો. અને કમરનો દુખાવો છે તો ખુરશી પરની એક્સરસાઇઝ કરજો. જેને કમરનો દુખાવો હોય તે કમરનો, ઢીચણનો, આ નીનો નેનો જેને દુખાવો રહેતો હોય ને તો પહેલાં ખુરશી પરની એક્સરસાઇઝ કરજો. ખુરશી પરની એક્સરસાઇઝ કર્યા પછી એને ડાયટ કરશો, 2 વસ્તુ કરશો, ધીરે ધીરે તમારું વજન ઉતરી જશે. એટલે કમરનો, નીનો એના દુખાવા બધા, એટલે ઢીચણના ને એના દુખાવા બધા તમારે ઓછા થઈ જશે. એ ઓછા થઈ જશે ને એટલે પછી તમે ઓલી એક્સરસાઇઝ કરી શકશો. એટલે શરૂઆતમાં તમને એવું લાગે તો ખુરશી પર બેઠા બેઠા જ એક્સરસાઇઝ કરજો, અમુક જે આવે છે એ. નેવર મિસ યોર વોચિંગ વિડીયો. થેન્ક યુ સો મચ. 5 kg વેઇટ લોસ થઈ ગયું છે. થેન્ક યુ સો મચ, વેલકમ. હેતલબેન સોલંકી છે. તકમરિયા કયા ટાઈમે લેવાય? તો તકમરિયા રાત્રે પલાળી દેવાના છે આપણે અને મોર્નિંગમાં લેવાના છે. તકમરિયાની જગ્યાએ તમે સિયા સીડ લો તો વધારે સારું. તકમરિયા કરતાં સિયા સીડ વેટ લોસમાં વધારે કામ લાગશે. અને એ જો તમારે પીવું ન હોય અને તમને નાસ્તાની આદત હોય તો મેં પહેલાંય કીધું છે કે સિયા સીડ છે એને થોડાક પાણીમાં પલાળી અને બાજુમાં ડ્રાય ફ્રૂટને એવું પલાળીને એની અંદર મિક્સ કરીને મોર્નિંગમાં તમે ખાઈ શકો છો. અંદર ખડી સાકર નાખી દેવાની એટલે તમને થોડુંક ફાવે.
કાલનો આન્સર આવી ગયો છે. હેતલબેન, મારે વજન 56.50 છે, તો ડાયટ કરું છું તો પણ વજન ઉતરતો નથી. મારે પહેલાં 42 હતો, પ્રેગ્નન્સી મિસ થઈ ગઈ છે તો હવે 56 વજન છે અને મારી હાઇટ ઓછી છે. તો કંઈ વાંધો નહીં, હિંમત નહીં હારશો, ધીરે ધીરે તમે કન્ટિન્યુ રાખો અને ડાયટ ધીરે ધીરે જ કરજો. બહુ એકદમ હાર્ડ એન્ડ ફાસ્ટ ડાયટ ન લઈ લેતા, જલ્દી કેવી એમ કે જલ્દી ઉતારી જ નાખવું એમની, ધીરે ધીરે લેજો. ફ્રૂટ ને એવું બધું વધારે લેજો, તમે એનર્જી ડ્રિંક વધારે લેજો અને મગને એવું ખાઓ, ધીરે ધીરે કરો. તમે ધીરે ધીરે ઉતરે જ ને, એ જ સાચું છે. એક છે કે તમારું મેરેજ પહેલાં કેટલું વજન હતું? તો મારું મેરેજ પહેલાં 50 કિલો વજન હતું. હું મેરેજ કરીને આવીને ત્યારે મારું વેઇટ 50 કિલો હતું અને 50 કિલો પછી મારું વજન ધીરે ધીરે વધ્યું. એટલે મેરેજ પછી 10 કિલો, પછી ફર્સ્ટ પ્રેગ્નન્સી પછી 10 કિલો, પછી સેકન્ડ પ્રેગ્નન્સી પછી 10 કિલો. એટલે ગણી લો ને 60, 70 ને 80. એટલે 3 વખતમાં મને 10-10નો ઠેકડો મળ્યો છે. એટલે જેટલો લાડવો ખુશીનો ખાધો ને એટલો 10-10 કિલોનો જ હારવાર મળ્યો છે મને વજન. મેરેજ થયા તો મારી લાઈફમાં ભાવેશ આવ્યા તો એ મારા માટે બહુ સારી વાત હતી. એટલે એનો 10 કિલો વધી ગયો વજન. પછી ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં મારી લાઈફમાં ભૂમિત આવ્યો, અમારા બંનેની લાઈફમાં ભૂમિત આવ્યો, એટલે 10 ત્યારે વધી ગયો. અને સેકન્ડ પ્રેગ્નન્સી પછી અમારા લાઈફમાં ત્રણેયની લાઈફમાં દર્શભાઈ આવ્યો એટલે 10 કિલો પછી તરત વધી ગયો. એટલે 10 ને એક્સ્ટ્રા બીજો વધી ગયો. એટલે મારે 82 કિલો હતો મેં જ્યારે વેઇટ લોસ શરૂ કર્યો ત્યારે, અને પછી હું 58 આવી ગઈ. એટલે મેરેજ પછી 50 હતો, પણ તોય મારો વજન પછી તો મારો છે ને ખાલી એમને બોડી જ લેવાય અને શરીર જ હાવ એટલે હાવ વીક થતું જાય. પણ હું 57 કિલોમાં નહોતી આવી હતી. માંડ એક દિવસ 57 કિલો મારે બતાવ્યું હતું, પણ એવી આવી થઈ ગઈ હતી હાવ. પછી બધા બહુ કહેવા મળ્યા, મારા પપ્પા જ તે કંજડા જાવ ખીજાવા લાગ્યા હતા કે બસ હવે તું બહુ બીમાર હોય એવું લાગે છે ને બધા મને કહે છે ને તું બીમાર લાગે છો ને, કે હવે નહીં હવે વજન ઉતારતી બરોબર છે એટલું. એટલે પછી તો બહુ કહેતા, એટલે ધીરે ધીરે પછી ક્યારેક થોડુંક 2 કિલો વધી જાય, પાછું 58 રહી. હમણાં બહુ વજન ઘટાડીએ તો 55-54 આવી જાય, પણ બોડી બહુ જ પછી મારું હાવ વીક દુબળું કૂતળું લાગતું, એટલે પછી નહોતું ઉતાર્યું. તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. વેલકમ. Thank you. Welcome.